નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 3 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીનું અહીં આપણે ચેપ્ટર 24 જીવનનું ઝાડનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જેમાં સૌપ્રથમ છે પ્રશ્ન 1. અહીં આપણને કૌંસમાં આપણને વિકલ્પો આપેલા છે, તે વિકલ્પોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. મને ગમે છે ઝાડનો છાંયો, ઝાડ ઉપર પંખીનો માળો, માળો બન્યો છે સૂકા ઘાસનો, ઘાસ પાંદડા ગાય ભેંસ ખાય, ગાય ભેંસનું દૂધ વખણાય, દૂધ તો બિલાડી ચપચપ ચાટે, બિલાડી જોઈ ઉંદર કેમ ભાગી, ઉંદર તો સાપ ગળી જાય, સાપ તો ઝાડ પર ચડી જાય, ઝાડ હવા પાણી ને તડકો ખાય. પ્રશ્ન બીજો, આપેલા પ્રશ્નોના જવાબ લખો. લાકડું શામાંથી મળે છે? તો લાકડું આપણને ઝાડમાંથી મળે છે. ઘર શાનું બને છે? તો રેતી, ઈંટ, સિમેન્ટ, કપચી, પથ્થર, લાકડું બરાબર વગેરેમાંથી ઘર બને છે. પીવાનું પાણી ક્યાંથી મળે છે? તો નદીમાંથી. ઈંટ શામાંથી બને છે? માટીમાંથી બને છે. પક્ષી કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી માળો બનાવે છે? તો સૂકા ઘાસનો ઉપયોગ કરીને માળો બનાવે છે. હજી તમે અહીં સૂકું ઘાસ છે, રૂ છે, બરોબર, સળેકડા, સાઠીકડા એવું બધું લખી શકો. માણસ સિવાય પાણી કોને કામ આવે? તો પશુ, પંખી, વૃક્ષ ને પાણી કામ આવે, કારણ કે જે સજીવ છે બધાને પાણી જોઈએ. ગરમી અને પ્રકાશ ક્યાંથી મળે છે? તો સૂર્યમાંથી. આપણને સૂર્ય આપે છે ગરમી અને પ્રકાશ. જમીન શાની બનેલી છે? તો જમીન કાંકરા, માટી, કાંપ અને સેન્દ્રિય પદાર્થની બનેલી છે. કુંડા ભરવા માટે ક્યાંથી આવે છે? જમીનમાંથી. કાગળ બનાવવા શું વપરાય છે? તો કે કેટલીક વનસ્પતિ. જમીનમાં કયા કયા પ્રાણીઓ કે જીવજંતુઓ રહે છે? તો કીડી, ઉંદર, દેડકા, સાપ એવા ઘણા બધા અસંખ્ય જીવજંતુઓ જે છે કે જે જમીનની અંદર રહે છે. મધમાખી શામાં રહે છે? તો મધમાખી મધપુડામાં રહે છે. નાળિયેરના રેસાનો ઉપયોગ શું બનાવવામાં થાય છે? તો કાથીની દોરી, કોથળો એવું બનાવવા નારિયેળના રેસાનો ઉપયોગ થાય છે. નોટબુકના છેલ્લા પાના સુધી ભરાઈ ગઈ છે, તો બાકીનું ગૃહ કાર્ય લખવા શું વાપરશો? તો નોટબુકનું છેલ્લું પાનું પણ ભરાઈ ગયું છે, તો બાકીનું ગૃહ કાર્ય લખવા માટે બીજી નોટબુકનો ઉપયોગ કરીશ. બેસવા માટે આસન નથી તો શું વાપરશો? તો બેસવા માટે પલંગ, પાટલો, સોફા, બેડ વગેરે વાપરીશું. રોટલી બનાવવા વેલણ છે પણ પાટલી નથી, શું વાપરશો? તો રોટલી બનાવવા વેલણ છે પણ પાટલી નથી, તો થાળી પણ રાખીને રોટલી બનાવીશું. આપેલી પરિસ્થિતિઓ વિશે વિચારો અને લખો. સૂરજ એક દિવસ ઉગવાની રજા રાખે તો? જો સૂરજ ન ઉગે તો અજવાળું થાય જ નહીં. પક્ષીઓ પોતાનો ખોરાક શોધવા બહાર નીકળી જ ન શકે. મનુષ્ય પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે, બરાબર, મનુષ્યને પણ મુશ્કેલીઓ પડે. હવા પવન થઈને વાય જ નહીં તો કેટલાક સજીવો નાશ પામે, કારણ કે સજીવો હવા શ્વાસમાં લે છે અને ઉચ્ચ શ્વાસમાં બહાર કાઢે છે. આમ હવા પવન થઈને વાય નહીં તો સજીવોનું જીવન ટકી શકે નહીં. ઝાડ આપણને ફળ, ફૂલ, પાન આપવાની ના પાડી દેતો? તો પૃથ્વી પર અનેક જીવજંતુ અને પ્રાણીઓને તેમજ માનવીને ફળ, ફૂલ, પાનની જરૂર હોય છે. કેટલાક પ્રાણીઓનું જીવન કેવળ ફળ, પાન પર ટકેલું હોય છે. વરસાદ પડે જ નહીં તો? વરસાદ પડે જ નહીં તો પૃથ્વી પર પીવાના મીઠા પાણીની તંગી સર્જાય. વરસાદ ન પડવાથી જંગલો પણ સુકાઈ જાય છે. 5મો પ્રશ્ન, જમીન કહી દે કે તમારે મારા પર ઘર બાંધવું નહીં તો? તો ઘર એ સજીવોનું રહેઠાણ છે. આપણા ઘર વગર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ જ મુશ્કેલ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 3ના સ્વાધ્યાયન પોથીના પાઠ 24નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. આવા અન્ય વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.